સરકારી હોસ્ટેલમાં સુવિધાનો અભાવ સામે આવ્યો। સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં વાસ્તવિકતા પણ સામે આવી છે। મામા સાહેબ ફડકે હોસ્ટેલમાં સુવિધાનો અભાવ છે। એક રૂમમાં 5 જણાની ક્ષમતા છે, જ્યાં 14 વિદ્યાર્થીઓ રહેવા મજબૂર બન્યા છે। પીવાના પાણીની પણ સુવિધા નથી, સાથે મેન્યુ પ્રમાણે તેમને ભોજન પણ આપવામાં નથી આવ્યું। શિયાળામાં ઠંડા પાણીથી નાહવા પણ વિદ્યાર્થીઓ મજબૂર બન્યા, કારણ કે ગીઝર પણ નથી। દાહોદ શહેરમાં આવેલી મામા સાહેબ ફાળકે હોસ્ટેલની અંદર વિદ્યાર્થીઓને છેલ્લા 3 દિવસથી માત્ર દાળ ભાત આપીને સંતોષવામાં આવતા હતા અને તેઓને માત્ર દાળ ભાત આપીને ભોજન આપતા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ ગઈ રાત્રિ હોબાળો કરતા આજે તેઓને દાળ ભાત, શાક અને રોટલી સહિતનું ભોજન આપવામાં આવ્યું છે। આપણી જોડે વિદ્યાર્થીઓ એમની જોડે વાત કરીશું। શું કહેશો કે તમને અહીંયા છેલ્લા 3 દિવસથી દાળ ભાત જ આપવામાં આવતા હતા? કઈ રીતની માંગણીઓ હતી તમારી? અઠવાડિયામાં 3 થી 4 દિવસ તો દાળ ભાત કઢી ખીચડી ખવડાવ્યું અને ગેસ પતી ગયા એવું બહાનું બનાવીને જમવાનું રોટલી બનાવતા નહોતા। તમે કોઈને રજૂઆત કરી હતી એ બાબતે શું કીધું? રજૂઆત કરી તો આજે ગેસ પતી ગયા છે તો કાલે આવશે, બની જશે એવી રીતે સરો વાત કરતા। પછી અમે એક દિવસ તો કદાચ આપણે ઘરે બી એ રીતે થાય તો દેખી લઈએ, પછી આગળ કરીએ। પછી આ તો રોજ દિવસનું થઈ ગયું એમનું કઢી ખીચડી। હોસ્ટેલમાં છે ને પાણીની તો ખાસ તંગી છે। પીવાનું પાણી નથી, પછી આપણે હોસ્ટેલમાં બેડ પણ નથી, ગાદલા પણ નથી, એ પણ આપવામાં આવ્યું નથી। ગરમ પાણી પણ નથી। આજ સુધી સાહેબ ખાલી વોર્ડન સાહેબ કહીને જતા રહે કે થઈ જશે, હજુ સુધી થઈ નથી। એટલે મેન્યુ પ્રમાણે જમવાનું નથી મળતું, એટલે અમે રજૂઆત કરી તો સાંજે સાહેબ આવ્યા હતા તો અમારું ડીલ થઈ છે તો 5-6 દિવસ રાહ જેવા કીધું છે। હવે આવે તો નથી, અને ઉપર જે છે એમાં બાથરૂમમાં લાઇટ બી નથી, અને જે ગીઝરો છે એ ગરમ પાણીના એ બંધ જ પડી। અમે આવ્યા ત્યાં હેમલ પંચાલ, સંદેશ ન્યૂઝ, દાહોદ।